હાલ સોશિયલ મીડિયામાં અરાવલી બચાવોનું કેમ્પેન શરૂ થયું છે। અરવલ્લીની ગિરિમાળાઓને લઈને એક નિશ્ચિત વૈજ્ઞાનિક વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે। આ વ્યાખ્યા મુજબ હવે માત્ર એવા પહાડો કે ટેકરીઓ જ અરવલ્લી ગણાશે જેની ઊંચાઈ આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ હોય, જેને લઈને હાલ મામલો ગરમાયો છે અને ઉદ્યોગપતિઓ આ ટેકરીઓમાં ખનન કરશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। તેવામાં ચૈતર વસાવા હવે અરવલ્લી બચાવવા માટે આવતીકાલથી મેદાને આવવાના છે અને તેમણે શું જાહેરાત કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હવે માત્ર એવા પહાડો કે ટેકરીઓ જ અરવલ્લી ગણાશે જેની ઊંચાઈ આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ હોય। જો પહાડની ઊંચાઈ 100 મીટરથી ઓછી હશે તો તેને ટેકનિકલી અરવલ્લીનો ભાગ માનવામાં આવશે નહીં। આ નિર્ણયથી પર્યાવરણ પ્રેમીઓ અને વિપક્ષના નેતાઓનો દાવો છે કે આ નવી વ્યાખ્યાના કારણે અરવલ્લીનો લગભગ 90% હિસ્સો સંરક્ષણના દાયરામાંથી બહાર નીકળી જશે। જે ટેકરીઓ 100 મીટરથી નીચે છે ત્યાં હવે માઇનિંગ અને બાંધકામ જેવી પ્રવૃત્તિઓ માટે રસ્તો પણ સાફ થઈ શકે છે। અરવલ્લીના પહાડો બચાવવા મુદ્દે આવતીકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે ખેડબ્રહ્મામાં જનસંમેલન યોજાશે, જેમાં અરવલ્લી બચાવવા માટે કયા કયા પગલાં લઈ શકાય અને કઈ રીતના કાર્યક્રમો કરી શકાય તેની સભા છે તે આવતીકાલે કરવામાં આવશે। અને સમગ્ર મામલે પહેલાં તો શું કહી રહ્યા છે ચૈતર વસાવા તેમને સાંભળીએ। પહાડો ગણવામાં આવશે અને 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે। ત્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે, ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે। ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું। એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી, એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે, તો એને કેટલું સમર્થન તમારું? જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે, ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માં કે નામ, અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે। ત્યારે માત્ર કહેવાથી જંગલો સચવાતા નથી, જે પણ જંગલો સચવાયેલા છે એ આદિ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે। એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે, એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, જે સામે અમારો વિરોધ છે અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનું આ જંગલ હોય, બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું। ચૈતર વસાવાએ કહ્યું કે જે પ્રકારે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાનના ઉદ્યોગપતિના કહેવાથી ભાજપ સરકાર જંગલોને ખનન માટે આપી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગાઉ પણ કહી ચૂક્યા હતા કે એક પેડ માં કે નામ, અને વિકાસના નામે લાખો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે। ત્યારે માત્ર કહેવાથી જ જંગલો સચવાતા નથી, જે પણ જંગલો સચવાયેલા છે તે આદિ અનાદિકાળથી આદિવાસીઓ કે પછી બીજી અન્ય કોમના લોકોએ સાચવેલા છે। ઉદ્યોગપતિઓના ખનન માટે અને ત્યાંથી ખનીજો કાઢવા માટે આ નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, તેની સામે અમારો વિરોધ છે અને અરવલ્લીનો પહાડ હોય કે ગુજરાતનું જંગલ હોય તેને બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લોકોને સાથે રાખીને લડીશું તેવી ચીમકી પણ આપી છે। હાલ અરવલ્લી બચાવ અભિયાન જે શરૂ થયું છે તેને લઈને હવે આગામી સમયમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।